કેમ છો ફૂડી ફેમિલી? હું છું આપનો હોસ્ટ મિહિર ફૂડી અને મિત્રો આજે આપણે આવે છે અમદાવાદ મહેસાણા હાઈવે રોડ ઉપર. વાત કરીએ જે ગુજરાત સમાચારની ઓફિસથી થોડા આગળ આવતા તમને જોવા મળી જશે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ મહેસાણા વાળા. અને છત્રાલથી તમે અમદાવાદ તરફ જઈ રહ્યા છો તો તમને ત્યાં આગળ રોડ ઉપર જોવા મળી જશે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ. અને હા મિત્રો, આ રેસ્ટોરન્ટની વાત કરવા જઈએ તો 1976 ની અંદર કેશવલાલ પ્રજાપતિ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી એક નાની ઝૂંપડીથી. તેમનો ધ્યેય એક જ હતો મિત્રો કે તેમના ત્યાંથી કોઈ પણ ભિખારી કે સંત આવે તો તે ભૂખ્યું તરસ્યું પાછું ના જાય, કેમ કે ત્યાં આગળ આવે તે લોકોને તે પ્રેમથી અને ભાવથી જમાડતા હતા. અને વાત કરવા જઈએ મહેસાણાવાળી તે જ શાખા, તેમની બીજી શાખા આપણા અમદાવાદ મહેસાણા હાઈવે રોડ ઉપર તમને ગુજરાત સમાચારની ઓફિસથી થોડા આગળ આવતા તમને જમણી સાઈડ જોવા મળી જશે મિત્રો. એટલે ડાબી સાઈડમાં તમને જોવા મળી જશે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ, જ્યાં આગળ તે જ ક્વોલિટીની ટેસ્ટ સાથે આજે પણ તે ફૂડ વેરાયટી સર્વ કરી રહ્યા છે. અને મિત્રો શિયાળો શરૂ થઈ ગઈ છે તો શિયાળુ સ્પેશિયલ આઈટમ તો તમને અહીંયા મળવાની છે. તો ચાલો એની ફૂડ વેરાયટી એક્સપ્લોર કરીએ, સાથે ટેસ્ટ વિશે જાણીએ અને કસ્ટમર જોડે રિવ્યૂ પણ લઈએ કે અહીંયા આવે છે કસ્ટમર લોકો એને એનો ટેસ્ટ કેવો લાગે છે. અમદાવાદ અને મહેસાણા હાઈવે રોડ પરથી જઈ રહ્યા છે જેટલા પણ લોકો તે અહીંયા સ્ટોપ જરૂરથી કરતા હોય છે. અને પાર્કિંગની અંદર તમે જોઈ શકો છો ગાડીઓનો કાફલો લાગતો હોય છે સ્પેશિયલ, એટલે કે જે પણ લોકો અહીંથી સફર કરી રહ્યા હોય છે તે અહીંયા તો સ્ટોપ કરતા જ હોય છે, કેમ કે અહીંની ક્વોલિટી અને ટેસ્ટ અને એની ફૂડની બધી જ વેરાયટી તમને A1 જોવા મળી જશે. તો ચાલો આપણે ટેસ્ટ પણ એક્સપ્લોર કરીએ અને તમને જણાવીએ કે ટેસ્ટ કેવો રહેવાનો છે અને કસ્ટમર જોડે પણ રિવ્યૂ લઈએ કે કસ્ટમર જે પણ લોકો આવે છે તે લોકોને એનો ટેસ્ટ કેવો લાગે છે. તો મિત્રો આપણે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટની અંદર પહોંચી ગયા છે અને એની સ્પેશિયલ વેરાયટી આપણે ઓર્ડર કરી દીધી છે. અહીંયા તમને જોવા જઈએ તો રોટલાની અંદર 3 પ્રકારના રોટલા મળી જવાના છે: બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો. ભાખરી પણ ગરમા ગરમ તમને મિત્રો મળી જશે. તેના સિવાય વાત કરીએ સ્પેશિયલ સબ્જી તેમજ ફૂડ વેરાયટીની અંદર તો તમને લીલું લસણ અને લીલા વટાણાની સબ્જી, સ્પેશિયલ એમની રામ ઝૂંપડી રેસ્ટોરન્ટની સબ્જી, તેમજ તમને મળી જશે સેવ ટામેટાની સબ્જી. અને મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે, શિયાળુ સ્પેશિયલ આઈટમ ટેસ્ટ કરવી છે તો તેમની પાસે તમને ઘીમાં શેકેલી લીલી હળદર એટલે કે લીલી હળદર પણ તમને મળી જવાની છે, તુવેર ટોઠા તેમજ સ્પેશિયલ એમનું રોટલાનું ચૂરમું. દાળ ભાત ખાવ છે તો દાળ ભાત પણ અવેલેબલ છે. અને આ બધી જ સ્પેશિયલ આઈટમ તમને મળી જવાની છે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટની અંદર. તો ચાલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ. મિત્રો આપણે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટની અંદર સ્પેશિયલ ફૂડ વેરાયટી ટેસ્ટ કરી. મિત્રો વાત કરીએ શિયાળુ સ્પેશિયલ આઈટમ, જો અહીંયા તમે વિઝિટ કરો છો તો લીલી હળદર, સ્પેશિયલ એમનું ડુંગળીયું હોય એ તુવેર ટોઠા, આ મસ્ટ આ વેરાયટી છે. અને ભાઈ રોટલાની અંદર તો તમને અહીં ઓપ્શન મળી જાય છે બાજરીના રોટલા, મકાઈના રોટલા તેમજ જુવારના રોટલા. ભાખરી ખાવી છે ભાઈ ગરમા ગરમ ભાખરીનો પણ ઓપ્શન મળી જાય છે. દેશી ઓથેન્ટિક ટેસ્ટ સાથે તમને જોવા મળી જશે. અને જે હળદર, લીલી હળદર હોય છે જે ઘીની અંદર જાયકા સાથે બનાવવામાં આવે છે, દેશી ઘીની અંદર જોરદાર ટેસ્ટ જોવા મળી જશે. જો તમે પણ અમદાવાદથી મહેસાણા તરફ જઈ રહ્યા છો તો મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યા છો તો તમને ગુજરાત સમાચાર ઓફિસની બાજુમાં જોવા મળી જશે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ. એકવાર અવશ્ય મુલાકાત કરો. અમે અહીંયા અમદાવાદ મહેસાણા હાઈવે પર જઈ રહ્યા હતા, ત્યાં રામ ઝૂંપડી હોટલ મહેસાણાવાળા એમની દેખાય, ત્યાં અમે જમવા માટે આવ્યા. ખૂબ સરસ અહીંયા શિયાળાનો ટેસ્ટ, હલ્દી, ડુંગળીયું, તુવેર ટોઠા ખૂબ સરસ છે. તમે પણ આવો. મિત્રો આપણે કસ્ટમર જોડે રિવ્યુ જાણીએ. તમારું નામ શું છે? તમે કેટલા સમયથી અહીંયા ટેસ્ટ કરવા આવો છો? મારું નામ ભરતભાઈ મેનાભાઈ પ્રજાપતિ છે અને રામ ઝૂંપડીથી ઘણા વર્ષોથી આપણી ઓળખાણ છે. અને મહેસાણાની અંદર 1976 ની અંદર આ રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવેલી. આ રેસ્ટોરન્ટની બનાવવા પાછળ માત્ર ને માત્ર એવો પવિત્ર ભાવ હતો કે આવનાર માણસોને તૃપ્ત કરવા. આવા એક પવિત્ર ભાવથી આ રેસ્ટોરન્ટનું નિર્માણ થયેલું છે. અને આજે એમની ત્રીજી પેઢી છે અને ત્રીજી પેઢી સુધી કન્ટિન્યુ સ્વાદ જળવાઈ રહેનો છે.
તો મિહિરભાઈ, જે આ કેશવલાલ પ્રજાપતિ હતા, એ મગુના એમનું ગામ છે, અને જ્યારે એમને રેસ્ટોરન્ટ ચાલુ કરી ત્યારે કોઈ દિવસ કોઈ ભિખારી એમના ત્યાંથી કાધાવાનો ગયો નથી. કોઈ સાધુ સંત આવે તો એમને 100% પ્રેમથી જમાડવાના. એથી વિશેષમાં તમને વાત કહું તો એમનો ભાવ હંમેશના માટે એમ કહેવાતું કે આપણે એરિયાના જલારામ બાપા છે, એવો પવિત્ર ભાવ હતો. સાધુ સંતને તો બાવડું પકડી બોલાવીને જમાડે. અને રાત્રે મહેસાણાના જેટલા ભિખારી છે એમને દરેકને પોતાની રેસ્ટોરન્ટ આગળ લાઈનમાં બેસાડી અને ખીચડી કઢીને રોટલા 100% જમાડતા. આવો કેશવલાલનો પવિત્ર ભાવ હતો. અને એમની રેસ્ટોરન્ટની અંદર જેટલા માણસો આવતા એટલા પવિત્ર ભાવથી જ આવતા. અને એમના દીકરા કનુભાઈ છે, અને કનુભાઈએ પણ એ પરંપરા જાળવી. અને એમની બીજી શાખા આ કલોલના રોડ ઉપર જે છે, મહેસાણાથી અમદાવાદનો જે આ રોડ, અહીં બાજુમાં ગુજરાત સમાચાર છાપાની એક ઓફિસ છે, એની એક્ઝેક્ટ બાજુમાં આ રેસ્ટોરન્ટની બીજી શાખા છે. રામ ઝૂંપડીમાં તમે આવો તો જ્યાં મહેસાણા જેવો ટેસ્ટ મળે ને, એવો ટેસ્ટ અહીંયા તમને મળે. એથી વિશેષમાં તમને મળે. અહીંયા ચોખ્ખાઈની એટલી બધી જમાવટ છે, તમે આ જોઈ શકો છો. અહીંયા 24 કલાક આવી ભીડ હોય. તમે જો જ્યારે પણ તમે આવશો ત્યારે અહીંયા દરેક ટેબલ ભરેલા જ હશે. કારણ કે દરેકને એવો વિશ્વાસ છે કે અહીંયા ચોખ્ખાઈ પણ ટકાટક છે, અને સ્વાદ પણ ટકાટક છે, અને જમાડવાની રીત પણ ટકાટક છે. અને જ્યાં સારો ભાવ હોય ને ત્યાં આવી મજા હોય જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કસ્ટમર વર્ષોથી જમે છે, તેમને તો ખબર જ છે કે ભાઈ પેઢીઓનો તેમનો ધંધો છે, અને આ વર્ષો જૂનો જે તેમને પેઢીએ જે ટેસ્ટ આપતા હતા તેનો ટેસ્ટ આજે પણ તે આપી રહ્યા છે. વાત કરવા જે ઇતિહાસની તો તેમની શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ અમદાવાદ મહેસાણા હાઈવે રોડ પર ગુજરાત સમાચાર ઓફિસની બાજુમાં તેમની નવી શાખા ઓપન કરી છે. 1 વર્ષ જ મિત્રો થયું છે, પણ મિત્રો ટેસ્ટ અને ક્વોલિટીના કારણે લોકો અહીંથી સફર કરી આવે તો ગાડીઓ લઈને અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયા અચૂકથી મુલાકાત કરતા હોય છે. મોટા ફેમિલી હોય કે સિંગર હોય કે કોઈ પણ સેલિબ્રિટી હોય, અહીંનું ખાવાનું ટેસ્ટ કરતા જ હોય છે મિત્રો. અને શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ ત્યાં આગળના ભાખરી, રોટલા, શાક એ તો મિત્રો વર્લ્ડ ફેમસ છે. વાત કરીએ આ વસ્તુ ખાવા માટે રેગ્યુલર રિપીટેડ કસ્ટમરનો રેશિયો અહીંયા ખૂબ વધારે હોય છે. જો તમે પણ એકદમ દેશી અને ઓથેન્ટિક ખાવાના શોખીન છો તો ભાખરી, રોટલા, શાક, સ્પેશિયલ રોટલાનું ચૂરમું, સ્પેશિયલ તેમની શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટની સબ્જી, પનીરમાં કાઠિયાવાડી. અને ભાઈ શિયાળો શરૂ થઈ ગયો છે, શિયાળુ સ્પેશિયલ આઈટમ ખાવી છે તો શિયાળુ સ્પેશિયલ આઈટમની અંદર તમને લીલી હળદર, તુવેર ટોઠા, ડુંગળીઓ, આખા લસણના ફેદાનું શાક, આવી શિયાળુ સ્પેશિયલ આઈટમ એ પણ ઓથેન્ટિક ટેસ્ટ સાથે અને જોરદાર ટેસ્ટ સાથે લાઈવ ગરમા-ગરમ બનાવી આપવામાં આવશે. અને ગરમા-ગરમ રોટલા તો મિત્રો સર્વ કરવામાં આવશે. તો આ શિયાળુ સ્પેશિયલ આઈટમ ટેસ્ટ કરવી છે તો તમારે મિત્રો આવવાનું છે શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ, કલોલ હાઈવે રોડ ઉપર ગુજરાત સમાચાર ઓફિસની બાજુમાં. સ્ક્રીન પર તેમનું એડ્રેસ આપેલું છે. તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રોડ ઉપર તમે જઈ રહ્યા છો તો એકવાર અચૂકથી મુલાકાત કરો. અને આ બીજા વિડીયો જોવા માટે મિહિર ફૂડીને ફોલો કરતા રહો. મીરભાઈ, સાહિત્યની અંદર એક શબ્દ આવે છે કે આવે આશ કર કે નિરાશ ના ફિરાવ કબુ ગ્રાસ ગ્રાસ ही में सबे भाग गीन लीजियो साहेबी हमेरी ऐसी रहेगी जगत में सदा ऐसो अभिमान कबू मन में न कीजियो बेशक संबंध है न आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुण ते लीजियो पिंगल भनंत ना हो खिजायो किसी पर दिया जो प्रभु ने कसु दीनन को दीजियो. દાદાનો એવો ભાવ હતો, ભગવાને મને મારા ઉપર કૃપા કરી છે ને. પેલા એ ભંગારનો ધંધો કરતા હતા, પણ ભંગારનો ધંધો કરતામાં એમને દેવું પણ થઈ ગયેલું. અને દેવું થતા એ જ્યારે પુરુષોત્તમલાલજી મહારાજના સાનિધ્યમાં ગયા આ વંથળમાં, અને આ કથા ચાલતી હતી, ત્યાં જઈને કીધું કે બાપા મારે તો માથે બાવળિયા ઉગ્યા છે. ત્યારે ભગવાન એના ઉપર કૃપા કરવાના હતા, અને દાદાને કીધું કે બેટા કથાની પ્રસાદ લઈને જા, મારો ઠાકર એક દી તારા ઘેર મહેમાન થાય. અને એ વેળા ભગવાનનો પ્રસાદ લઈને આવ્યા, અને કેશવલાલ પ્રજાપતિ આવીને અંતરના ભાવથી મનમાં સંકલ્પ કર્યો કે જેમ જલારામ બાપા એમના ગુરુના જોડે જઈને કીધું તો મારા જોડે કંઈક ભગવાનની કૃપા થાય એવું કરો, તો કે અન્નદાન એ મહાદાન, ટુકડો યા હરી ઢુકડો. તો કેશવલાલે 76ની સાલની અંદર જ્યારે આ રેસ્ટોરન્ટ બનાવીને ત્યારે એમનો સંકલ્પ એવો હતો કે મારા આગળ કોઈ આવે એને જમાડવા છે. બસ ભાઈ, સાધુ સંત આવે તો એ ભલે, અને પછી પેટ કરાવે વેઠ. એટલે થોડા ઘણા કંઈક આપણે લેવાના, બાકી બીજું બધું દેવાનું. આવા ભાવથી આ રેસ્ટોરન્ટનું નિર્માણ થયેલું છે.
અને ઈ પરંપરા આજ પણ જાળવી રહ્યા છે ને, આ મોટી વાત. કારણ કે ત્રીજી પેઢી છે. અમારા કેશવલાલના દીકરા કનુભાઈ, કનુભાઈના દીકરા આકાશભાઈ, અને આકાશભાઈ આ સરસ મજાની બીજી શાખા બનાવી છે. બહુ સરસ મજાનો મંગલમય માહોલ છે. ત્યાં આવી અને આપણે મળીને મને આનંદ થયો. આ શાખાની અંદર એકવાર જરૂર આવો, મુલાકાત લ્યો અને ભાવથી ને પ્રેમથી રામ રોટીનો સ્વાદ ચાખો. રામ રોટી આજે મારા રામચંદ્ર ભગવાનની રામ રોટી. તો મિત્રો આપણે કસ્ટમર જોડે રિવ્યુ લઈએ, જે ટેસ્ટ કરવા આવે છે. શિયાળો શરૂ થઈ ગયો છે, શિયાળુ સ્પેશિયલ આઈટમ અમને મંગાવી છે, તો એનો ટેસ્ટ અહીં કસ્ટમરને કેવો લાગ્યો ચાલો આપણે જાણીએ. તમારું નામ શું છે આપણે? આશીષ કુમાર જીતારામભાઈ પટેલ. હા, તો અહીં આપણે શું મંગાવ્યું તમે? આપણે અહીંયા લીલી હળદર, બાજરીના રોટલા, પાપડ, છાશ, ગોળ, તો આનો ટેસ્ટ તમને કેવો લાગે? નંબર 1. શું વાત છે. અને શિયાળુ સ્પેશિયલ આઈટમ ખાવી હોય તો જરૂરથી આવવું જોઈએ. ચોક્કસ લોકોને બી અપીલ કરું છું કે આવતા જતા કલોલ રામઝૂંપડી રેસ્ટોરન્ટ મહેસાણાવાળા ત્યાં જરૂર પધારજો એવો હું આગ્રહ રાખું છું. જો તમે પણ અમદાવાદ મહેસાણા હાઈવેની સફર કરી રહ્યા છો અને ભાઈ શિયાળુ સ્પેશિયલ આઈટમ ખાવાનું મન થાય છે, તો શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ મહેસાણાવાળા ત્યાં આગળ સ્ટોપ કરી લેજો. કેમ કે અહીંયા તમને મળી જશે તમારી સ્પેશિયલ શિયાળુ આઈટમ, લીલી હળદર, તુવેર ટોઠા, ડુંગળીયું. આ સ્પેશિયલ શિયાળુ આઈટમ તમને મળી જશે અને ગરમા ગરમ રોટલા તો મિત્રો ખરા. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને આ બીજા વિડીયો જોવા માટે વિઝિટ પ્રજાપતિ ફૂડી ચેનલને ફોલો કરતા.